ખનીજમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી ખનીજ વિભાગના અધિકારીઓની બદલી કરવામાં આવી। ખનીજ વિભાગના વર્ગ 3ના 32 જેટલા સિનિયર ક્લાર્કની બદલી કરી દેવામાં આવી છે। વીટીવી ન્યૂઝે પ્રસારિત અહેવાલ કર્યો હતો અને આ બાદ વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ મોટી કાર્યવાહી ખનીજ માફિયાઓ બેરોકટોક ખનન કરતા હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત થયા પછી ખનીજ વિભાગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। બદલી કરાયેલા કર્મચારીઓ પણ રેતીની લીઝમાં ભાગીદાર હોવાના આક્ષેપ પણ લાગ્યા છે। તો ખનીજ ચોરીની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવાની પણ માંગ ઉઠી છે। તો છોટાઉદેપુરની વાત કરીએ, વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને આ સાથે જ ખનીજ વિભાગના અધિકારીઓની બદલી પણ કરવામાં આવી હોય તેવું પણ સામે આવ્યું છે। તો ખનીજ વિભાગના વર્ગ 3ના 32 જેટલા સિનિયર ક્લાર્કની બદલી કરવામાં આવી છે। વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો તે બાદ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ખનીજ વિભાગના વર્ગ 3ના 32 જેટલા સિનિયર ક્લાર્કની બદલી કરવામાં આવી। વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, શું વધુ અપડેટ? જી ચોક્કસથી છોટાઉદેપુર જિલ્લામાં બેફામ રેત ખનનથી જળસંકટ અને રાષ્ટ્રીય સંપત્તિઓને નુકસાન થઈ રહ્યું છે, જેના અહેવાલ વીટીવી ઉપર પ્રકાશિત થતા ખનીજ વિભાગ ગાંધીનગરથી 32 જેટલા કર્મચારીઓની બદલી થઈ છે, જેમાં 2 જેટલા કર્મચારીઓ છોટાઉદેપુરના પણ 19 એપ્રિલના રોજ સરકારનો પરિપત્ર થયો છે, છતાં પણ જે છોટાઉદેપુરના કર્મચારીઓ છે તેની હજી સુધી બદલી નથી થઈ। તે માટે લોકોમાં અનેક તર્ક વિતર્ક ચાલુ થયા છે। માનવામાં આવે છે કે આ જે કર્મચારીઓ છે એમની રેતીની જે લીજો છે એમાં પણ પાર્ટનરશીપ છે અને જે બેફામ ખનીજ થતું હતું એમાં પણ આ કર્મચારીઓના નામ ચર્ચામાં છે। જી આભાર રાજેશ, માહિતી આપવા બદલ।